લાલો ચારે ગોર માત્ર એક જ ફિલ્મની ચર્ચા થઈ રહી છે, માત્ર ગુજરાતમાં જ નહીં પણ આખા દેશમાં પરદેશમાં દરેકે દરેક ભાષાની સિનેમાના મેકર્સનું પણ જેમણે ધ્યાન દોર્યું છે એની ખૂબ મોટી સફળતાને કારણે ઘણા બધા વિડીયોઝ તમારી સમક્ષ આવી ગયા છે શુભેચ્છાના, અભિનંદનના. એમાં કદાચ હું મોડો પડ્યો છું, પણ એનું કારણ હું પરદેશ હતો. ફિલ્મ જ્યારે રજૂ થઈ ત્યારે મને 2 દિવસ પહેલા જોવાનો મોકો મળ્યો અને આખી ટીમને મેં ફોન કરીને અભિનંદન આપ્યા છે. પણ આજે જ્યારે 100 કરોડનો આંકડો એણે ક્રોસ કર્યો છે ગુજરાતી રિજનલ સિનેમા, આપણા તરફની આ સૌથી મોટી આજના દોરની આ સફળમાં સફળ ફિલ્મ કહી શકાય, અને જે જ કારણસર લોકો ખૂબ ચર્ચા કરી રહ્યા છે. પણ મારે એના કરતાં વિશેષ એક વાત કેવી છે કે વર્ષોથી હું કહેતો આવ્યો છું કે જે પોટેન્શિયલ આપણા ગામડાની વાતોમાં છે, આપણા સ્મોલ ટાઉન્સની લાગણીઓમાં છે, એ વાત જો આપણે ટેપ કરીશું તો આના કરતાં વધારે મોટું માર્કેટ આપણે સર કરી શકીશું. અસંખ્ય વાર બોલી ચૂક્યો છું. લાલોના સર્જકે વાત સમજી અને જુનાગઢ જેવી જગાએ આપણી આસ્થાની સાથેની વાત કેટલી સરળ રીતે અને અદ્ભુત રીતે કરી. ખૂબ સુંદર ડિરેક્શન, ખૂબ સરસ રીતે લખાયેલી ફિલ્મ, અને દરેકે દરેક અભિનેતાએ કમાલનું કામ કર્યું છે. અને એ ફિલ્મ ગામડાના સ્મોલ ટાઉનના પ્રેક્ષકોના હૃદયની ઉપર રંગ જમાવીને પછી દરેકે દરેક શહેરોને પણ એણે સર કરી લીધા છે. આજે પરદેશની ભૂમિ પર પણ એની ચર્ચા છે. ધેટ પ્રૂવ્સ કે આપણી વાર્તા, આપણી ભૂમિ, આપણી ભૂમિકાની લાગણીમાં એટલી તાકાત છે કે આપણે બીજાના જેવી ફિલ્મ બનાવવાના પ્રયત્ન નહીં કરીએ, આપણી પોતાની ફિલ્મ બનાવીશું તો એના માટેનું માર્કેટ ખૂબ મોટું છે. ઓલ ધ વેરી બેસ્ટ એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ. લાખ લાખ અભિનંદન લાલોની સમગ્ર ટીમને, દરેકે દરેક કલાકાર કસબીઓને અને ડિરેક્ટરને પણ. લવ યુ ઓલ. ક્યા બાત હૈ. સલામ એચ કે દિલ સે.